ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મોજમાં જશો અને આપણે એકદમ મોજમાં હઈ. જો સવારના પોરનો વ્યૂ જો ફરતી વાહુ ઝાકર જ દેખાય. હજી તો ઘણી ઉડી ગઈ, નકર કંઈ દેખાતું નતું. હું આગળ ગામમાં દૂધ દેવા ગયો ને, બધું પૂરું હતું. અને હજી આપણે એક ગામ જવાનું છે લગ્નમાં. લાડવા વાળી જે ભારી હાલે, ચારી કોમ લાડવા. જો મોટરસાઇકલ આવે એક, અહીં તમને નહીં દેખાતી હોય, મને નથી દેખાતી. જો જરાક લાઇટ દેખાય એ રીતના લાઇટો ચાલુ રાખીને બધી ગાડી આવે, નકર દીએ મોરો એવું છે. ચાલો હવે આપણે છે ને જવાનું હોય લગ્નમાં, એટલે ફટાફટ તૈયાર થઈ જાય. મસ્ત મજાના રૂપારા ફેસવોશ ધોઈ, ડાસું ધોઈ પછી ભાગીએ લગ્નમાં. હા મિત્રો, આપણે મામાના ઘરે આવી ગયા, લગ્ન પતાવી. અને અહીંયા એક ગીર ખૂટ છે, બહુ મસ્તીનો છે. જો નાના મામાનો છોકરો બે હો આમ આવતો લે, તું તને લગાડી દે છે. ખેતરમાં ફેરવે છે. હમણાં થોડોક દુબરો છે, લોટકો થઈ જશે. ફૂલી લીલી હો, પ્યોર ગીર લાઈન નો ખૂટ છે. જો એના કાન જો, જવા દે, મૂકી દે. તો મિત્રો, આપણે બારગામથી ઘરે પૂગી ગયા. અને આગલી ક્લિપોમાં તમે જે ખૂટ જોયો, ગીર ખૂટ, અને આપણે તરણેતરના મેળામાં લઈ જવાનો છે, વેચવા માટે નથી. એટલે કોઈ પણ ભાઈને તરણેતરના મેળાની કોઈ પણ માહિતી હોય, જરાક મને કોમેન્ટ કરીને કહેજો. કોઈ પણ વધારે માહિતી હોય તો કહેજો, મારા નંબર નીચે નાખી દે, એમાં તમે મને મેસેજ કરીને કહેજો. બાકી જો ટપુ કાકાની કલેજી, ઓમ કલેજી નહીં, આ પાકનું નામ કલેજી છે, કેમ કહેવાય બીજું, પણ મને અમે બધા અહીંયા કલેજી કરીએ. અને ટપુ કાકાને જો જીરું હરાઈ ગયું છે કમ્પ્લેટ, એક બે દિવસમાં નીકળી જશે. આપણું અહીંયા જીરું હાર્યું. જો હું તમને 2-3 દિન પહેલાંના વિડીયોમાં કહેતો હતો કે આપણે ધોરિયાથી આ બાજુનું જીરું છે ને, આ બાજુ ઓછું છે. તો અહીંયા છે ધોરિયો, અહીંથી આમ છે ને એ બધું હલામવું છે, ને આમ થોડુંક પારવું છે. એટલે આમ જેટલું થાય ને, આ 6 વીઘા થઈ જાય, 6 વીઘા ઉપર 7 વીઘા થઈ જાય, ને આ ઓછું રહે છે, એવું કંઈક છે. પણ આમાં છે ને થાય ને એટલું ઉમાં નહીં થાય, એવું બધું છે. જો ટપુ કાકાને જીરું સવાર બગડી ગયું હતું, કઈ વર્ષ બગડ્યું નથી, સવાર બગડી ગયું હતું. ભૂકો બગડી ગયો તો પલળી ગયો, એમાં જીરું બગડી ગયું, કલેજી છે. ચાલો આપણે જઈએ ટપુ કાકાને, ત્યાંથી જવું છે ગામમાં. મિત્ર આપણે કેવા કમ નસીબ કહેવાય, ગરીબ છે. પાછલા જન્મમાં આપણે અવતાર લઈને પાકું અમીર થઈને જ આવશું.
તારા જેવા મને મિત્રો જેડા ને મેં મારી પથારી ફેરી નકર હું અમીર જ હતો. તો મિત્રો આપણે ઓલી તમે આગળ રીલ જોઈ રીલ બધું બનાવી લીધું અને હવે બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં.